નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 26 ઉજ્જૈનમાં વિક્રમ અને ભર્તરીનું મિલન. વયમ ત્વામ સ્મરામો વયમ ત્વામ ભજામો વયમ ત્વામ જગત્સાક્ષી રૂપમ નમામ સદીકમ નિધાનમ નિરાલંબમીશમ ભવાંભોતિપોતમ શરણમ વ્રજામ. હે પ્રભુ, અમે તારું જ સ્મરણ કરીએ છીએ અને તને જ ભજીએ છીએ. જગતના સાક્ષીરૂપ તને જ અમે નમીએ છીએ. કસાનો આધાર ન લેનાર એવા ભવસાગરને તરાવનાર પ્રભુના શરણમાં અમે પ્રેમથી જઈએ છીએ. શ્રી ગણેશાય નમઃ. હરિ ઓમ નમઃ શિવાય. કુદરતના અનોખા ઘટના ચક્રમાં આરાઓ રાત દિવસ ફરતા જ રહે છે અને એના આરોહ અવરોહ સાથે જ ભાગ્ય ચક્ર પણ ફરતું જ રહે છે. ખુદ નિયતિ પણ એને રોકી શકે નહીં. અન્યથા ત્રણેય ભુવનને વશ કરનાર મહાતપસ્વી યોગીઓ અને સમર્થ નરવીરો પણ ભાગ્ય બળના પ્રભાવે દુઃખી થાય નહીં. અરે નાથ પંથના મહાન નાથો, સમસ્ત દેવગણ, કિન્નરો, ગંધર્વો, યક્ષો વગેરેને પણ ભાગ્ય ચક્ર નમાવી શકે, છતાં અને પ્રારબ્ધ બળે આવી પડતા દુઃખોને હસ્તે મોઢે સ્વીકારી લે છે. કારણ કે ભોગાયતન પછીની એમની તપપ્રુત સમૃદ્ધિને પછી કોઈ લૂંટી શકતું નથી, ચોરી શકતું નથી. ભર્તરે ભાગ્ય ચક્રના આરા સાથે જડાઈને પોતાનું ભોગાયતન પૂરું કરતાં જ એનો ભાગ્યોદય થાય છે. નિયતિના પરિબળને એ જાણે છે, છતાં હોંશે હોંશે સ્વીકારે છે અને પરિશુદ્ધ થઈને ભર્તરીનાથ બને છે. સુરોચન ગંધર્વ સાપને પ્રભાવે ગધેડો તો બન્યો, પણ ભાગ્યના બળે રાજકન્યા સત્યવતીને પણ વરી શક્યો. પછી પોતાના પાલક કમઠ કુંભાર સાથે મિઠુડા નગરી છોડી સત્યવતી સાથે ઉજ્જૈનને માર્ગે નીકળી પડ્યો. ઉજ્જૈનમાં આવીને કુંભારવાડામાં મુકામ કર્યો. કમઠ કુંભાર તો મહેનતુ માણસ છે, પણ ફૂલ સમાન કોમળ રાજકન્યા સત્યવતીનું તે ફૂલની જેમ જતન કરે છે. તેની બધી ઈચ્છા પૂર્ણ કરવા હંમેશા તત્પર રહે છે. સત્યવતી પણ શાણી અને સુશીલ છે. પરિસ્થિતિને અનુકૂળ થઈને જ તેણે પોતાની રહેણી કરણી ગોઠવી છે. ગધેડાના વેશે પોતાના પતિથી એ પ્રસન્ન છે. કોઈ ફરિયાદ નથી. એક દિવસ કમઠને ખુશ જોઈને સત્યવતીએ તેને કહ્યું, હે કમઠાત, હવે મનુષ્ય દેહે મારા પતિને પ્રગટ કરી એની સાથે મારા લગ્ન કરી આપો. કમઠે પ્રેમથી કહ્યું, હે બાલિકા, તું ધીરજ રાખ, સૌ સારા વાના થશે. પછી રાત્રિ પડતા ગધેડા પાસે જઈને એને સત્યવતીએ કહેલી વાત કરી અને ઉમેર્યું, હે ગંધર્વરાજ, હવે સમય આવી પહોંચ્યો છે અને તમારે અસલ સ્વરૂપમાં આવીને સત્યવતીને પત્ની સુખ આપવું જોઈએ, જેને માટે એ તલપી રહી છે. સત્યવતીની સુશીલતા, સંસ્કારિતા અને પતિનિષ્ઠા માટે ભરપૂર વખાણ કર્યા અને ઉત્તરનો આગ્રહ રાખ્યો, જેથી સત્યવતીને પોતે જણાવી શકે. ગંધર્વરાજે કમઠને કહ્યું, હે તાત કમઠરાજ, મારાથી અન્ય કોઈ વિધિ વિધાનથી સત્યવતીને સ્વીકારી શકાય એમ નથી. એ મોટી મુશ્કેલી છે, પણ આસુરી લગ્ન પદ્ધતિથી હું સત્યવતીને મારી કરી શકું. આ માટે એક ઉપાય છે. સત્યવતી જ્યારે ઋતુમતી બને ત્યારે મને ખબર કરજો. એના ઋતુ સ્નાનના ચોથા દિવસે નર દેહ ધરીને હું એને પરિતુષ્ટ કરીશ. ગંધર્વની આ વાણી સાંભળીને કમઠ અતિ ખુશ થયો. પછી સત્યવતીને વાત કરી, હે પુત્રી, ગંધર્વરાજ પોતાના અસલ સ્વરૂપે તું ઋતુમતી બને ત્યારે તારી મનોકામના પૂર્ણ કરશે.
માટે હવે ચિંતા કરીશ નહીં અને સમય આવે ત્યારે જણાવજે. સમય ચક્ર ફરતું રહ્યું. દિવસો વીતતા રહ્યા. સત્યવતી ઋતુમતી થઈ. ચોથે દિવસે કમઠ કુંભાર ગંધર્વને વાત કરી. મહારાજા ગંધર્વનાથ, નક્કી દિવસ અને સમય આવી પહોંચ્યો છે. તમે સત્યવતીની ઈચ્છા પૂર્ણ કરો. ત્યાં જ તત્કાળ ગધેડાએ પોતાનું અસલ સ્વરૂપ ત્યજી દીધું અને રૂપના અંબાર, વસ્ત્રાભૂષણ અને અલંકારોથી દેદીપ્યમાન સ્વરૂપે સુરોચન ગંધર્વ પ્રગટ થયા. કમઠ કુંભારના આનંદની કોઈ સીમા રહી નહીં. તેને થયું કે મારા જેવો કોઈ ભાગ્યશાળી નથી કે આવા દેવ મારા ઘરમાં મારી સાથે રહે છે. એને પ્રતાપે સત્યવતી જેવી સતી સ્ત્રીના પગલાં મારા ઘરમાં પડ્યા. સત્યવતી પણ અત્યંત ભાગ્યશાળી છે કે આવા સાક્ષાત સૂર્યનારાયણ સ્વરૂપ પતિને પામી શકી. પછી બે હાથ જોડીને ગંધર્વરાજ સુરોચનને પ્રણામ કરી કહેવા લાગ્યા, હે મહારાજ સુરોચન, હું ખરેખર અબૂધ અને અજ્ઞાની છું. મેં તમારી પાસે ગમે તેવું હલકું કામ કરાવ્યું. મેં તમને બહુ કષ્ટ આપ્યું છે. તમારા પર ખૂબ ભાર નાખીને ખેંચાવ્યો છે અને હું પણ ઘણીવાર બેઠો છું. હું દુષ્ટ, પાપી, દુરાત્મા છું. મારો અપરાધ ક્ષમા કરો. આમ કહીને ચરણમાં માથું મૂકીને રડવા લાગ્યો. સુરોચન ગાંધર્વે પાલક પિતા કમઠને ખૂબ પ્રેમથી ઊભા કરી ગાઢ આલિંગન આપ્યું. આશ્વાસન આપી શાંત કર્યા. ત્યારબાદ સુરોચન અને સત્યવતી એકાંતમાં મળ્યા. સત્યવતીએ અત્યંત પ્રેમાદરપૂર્વક ગંધર્વરાજ સુરોચનની ષોડશોપચારે પૂજા કરી ચરણમાં માથું મૂકી વંદન કર્યા. સુરોચને અતિ પ્રેમથી સત્યવતીને ઉઠાડી અને તેને ગાઢ આલિંગન અને ચુંબનથી નવડાવી દીધી. બંને જણા પ્રગાઢ રતિક્રીડામાં રમમાણ થયા. આમ આસુરી વિવાહ વિધિથી બંનેનું એક્ય સિદ્ધ થયું. સત્યવતીના સુખની પરિસીમા નથી. પ્રારબ્ધ યોગે તે ગર્ભવતી થઈ. સુરોચન આ વાત જાણીને અતિ પ્રસન્ન થયો. તેણે સત્યવતીને પોતાને નડેલા ઇન્દ્ર શાપની વિતક કથા કહી સંભળાવી અને ઉમેર્યું કે પુત્રનું મુખ દર્શન થતાં જ એના શાપની મુક્તિ થશે અને એ સ્વર્ગે પાછો ફરશે. આ કથા સાંભળીને સત્યવતી અત્યંત પ્રસન્ન થઈ. આમ દિવસો અતિ આનંદ અને ઉલ્લાસમાં વીતવા લાગ્યા. સુરોચન ગંધર્વે આગળ કહ્યું, હે સત્યવતી, મારે તો અવધિ પૂરી થતાં જ સ્વર્ગે પાછા જવું પડશે. પણ આપણો પુત્ર મહાબળવાન, તેજસ્વી, પ્રતાપી અને ધર્મશીલ થશે. એના નામે જગતમાં વિક્રમ સંવંતની સ્થાપના થશે. એ ઉદાર ચરિત્ર રાજાની માતા તરીકે તું જગ વિખ્યાત થઈશ અને ઉત્તમ સુખને પામીશ. આમ કહીને ગંધર્વરાજ સુરોચને પાછો ગધેડાનો વેશ લીધો અને ઘરની બહાર આંગણામાં આવીને ઊભો રહ્યો. આ બાજુ દિવસો વીતવા લાગ્યા. સત્યવતીનો ગર્ભ વધવા લાગ્યો. લોકો કમઠને પૂછવા લાગ્યા કે સત્યવતી કોણ છે? ત્યારે કમઠ બધાને કહેતા કે એ મારી પુત્રી છે અને સગર્ભા અવસ્થામાં અહીં પિયરમાં આવી છે. પ્રસૂતિ થતાં જ પોતાના ઘેર પાછી જશે. આમ કહીને લોકોના મનની શંકા કુશંકા દૂર કરતા રહ્યા. આમ કરતાં સત્યવતીના ગર્ભાધાનને 9 માસ પૂરા થયા. પછી એક શુભ તિથિએ, શુભ ચોઘડિયાએ, શુભ નક્ષત્ર અને શુભ ચંદ્રબળ તારામિતિ અને અલૌકિક યોગમાં એક સર્વાંગ સુંદર બાળકને, પુત્રને સત્યવતીએ જન્મ આપ્યો. બાળક અત્યંત તેજસ્વી અને રૂપાળો હતો. 11 દિવસ પૂરા થતાં જ 12મે દિવસે બાળકની સંસ્કાર વિધિ અને નામકરણ સંસ્કાર પૂર્ણ કરી એનું નામ વિક્રમ રાખવામાં આવ્યું.
બાળકના નામકરણને દિવસે જ સાંજ પડતા જ ગધેડાએ પોતાનું શાપિત રૂપ છોડી દિવ્ય તેજસ્વી ગંધર્વ રૂપ ધારણ કર્યું. સત્યવતીએ તત્કાળ ગાંધર્વ રાજને બેસવા માટે આસન આપ્યું અને પછી પારણામાંથી બાળકને કાઢીને ગંધર્વ રાજ સુરોચનના ખોળામાં મૂક્યો. સુરોચને પૂર્ણ પ્રેમથી પુત્ર મુખનું દર્શન કર્યું અને એ ધન્ય ધન્ય થઈ ગયો. આ માંગલિક અવસરની અમરાપુરીમાં જાણ થઈ અને ઇન્દ્ર રાજાએ શાપ મુક્ત ગાંધર્વ રાજ સુરોચનને પાછો માનભેર સ્વર્ગમાં લાવવા પોતાના વિમાન સાથે સારથી માતલીને મોકલી આપ્યો. માતલીએ વિમાન લઈને ઉજ્જૈન નગરીના પાદરમાં ઉતરાણ કર્યું. માતલીએ કમટ કુંભારના ઘરમાં પ્રવેશ મેળવીને ગંધર્વ રાજને કહ્યું, મહારાજા સુરોચન, મને ઇન્દ્ર રાજાએ આપને લેવા માટે વિમાન લઈને મોકલ્યો છે. તો હવે પુત્ર મોહ છોડીને જલ્દી સ્વર્ગમાં ચાલો. આપના શાપ વિમોચનની અવધિ પૂરી થાય છે. માતલીના આવા વચનો સાંભળીને સુરોચને બાળકને સ્નેહથી ચુંબન કર્યું અને સત્યવતીને પાછો સોંપતા કહ્યું, હે પ્રિય, મારો સમય થઈ ગયો છે. હું હવે જાઉં છું. તમે બાળકને સાચવજો અને આનંદથી તેનું લાલન પાલન સંગોપન કરી સુખે દિવસો નિર્ગમન કરજો. સુરોચનના આવા વચનો સાંભળીને અશ્રુભીની આંખે સત્યવતી બોલી, હે ગંધર્વનાથ, આ નાના બાળકને ધરતી પર છોડીને તમે ક્યાં ચાલ્યા જાઓ છો? તમે જશો પછી અહીં અમારું કોણ છે? તમે આમ નિષ્ઠુર કેમ થાઓ છો? આમ કહીને સત્યવતી હિબકા ભરતી રડવા લાગી. આંખે અશ્રુની ધારા વહેવા લાગી. સુરોચને તેના આંસુ લૂછ્યા અને કહ્યું, હે સત્યવતી સાંભળ, જ્યારે જ્યારે તારું સ્મરણ થશે ત્યારે હું ચોક્કસ અવની પર ઉતરી આવીશ અને તને મળી જઈશ. આમ કહીને સત્યવતીને વચન આપ્યું અને તેને આશ્વાસન આપી શાંત કરી. પછી કમઠને પાસે બોલાવી તેના હાથમાં સત્યવતીનો હાથ થામ્યો અને તેની સંભાળ લેવા કહ્યું. ત્યારબાદ બધાને વંદન કરી રજા લઈ વિમાન પર આરોહણ કર્યું. વિમાન આકાશ માર્ગે ઉડવા લાગ્યું. એમ કરતા દિવસો વીતવા લાગ્યા. વિક્રમકુમાર જોત જોતમાં 7 વર્ષનો થઈ ગયો. હવે તો ઘર બહાર મહોલ્લામાં નીકળીને બીજા બાળકો સાથે રમતો થઈ ગયો. એની રમત પણ રાજવંશીને શોભે એવી હોય છે. સામ સામે ટુકડી પાડીને એક ટુકડીનો સેનાપતિ બને અને શત્રુ ટુકડી પર ચઢાઈ કરે. વળી એક બાળકને ઘોડો કરી સવારી કરે. રાજસભા ભરીને સિંહાસન જેવી બેઠક બનાવી તેના પર બેસે. આવી બધી રમતોમાં તેનું રાજવંશી તેજ ટપકતું હતું. પિતા પક્ષના રૂપ, ગુણ, સૌંદર્ય, નજાકત મળ્યા તો માતૃપક્ષે સત્યવર્મા પિતામહ રાજવી હતા, એટલે ક્ષત્રિયના ગુણો ઉતર્યા હતા. આમ કરતા 12 વર્ષ વીતી ગયા. પ્રાથમિક શિક્ષણ ઘર આંગણે પૂરું થયું. હવે શસ્ત્ર, અસ્ત્ર તેમજ રાજકાજનો કારોબાર વગેરે શિક્ષણ શરૂ કર્યું. અશ્વારોહણમાં પણ નિપુણતા મેળવી. આવી રીતે શિક્ષા પ્રાપ્ત કરવામાં અનેક ઓળખાણો થઈ. વિક્રમને બચપણથી જ બધા ઓળખવા લાગ્યા. આમ કરતા વિક્રમરાયે 16 વર્ષ પૂરા કર્યા. તેની વીરતા અને નિપુણતાની ખ્યાતિ રાજ દરબારમાં ઉજ્જૈન રાય સુધી પહોંચી. રાજાએ તેની સેવામાં ગ્રામ રક્ષક દળ મૂક્યું. વિક્રમ ગ્રામ રક્ષક દળના વડા તરીકે નગરમાં રાત્રિ દરમિયાન ચોકી પહેરા માટે નિમણૂક કરવામાં આવી. આવા રાત્રિ પહેરા દરમિયાન ફરતા ફરતા એક દિવસે વણિક વણઝારા જ્યાં ઉતરેલા હતા ત્યાં ગામને પાદરે શિબિર સમૂહ પાસે પહેરો લગાવતા હતા. ત્યારે વિક્રમે શિબિરની અંદર ચાલતી વાતચીત કાન દઈને સાંભળી. તે વખતે ફરથરી
પોતે સાંભળેલી જંબુકવાણીનો સંકેત પોતાના શેઠને કહી રહ્યા હતા. ભરથરી ભાગ્યના બળે વંજારા શેઠના પ્રિય પાત્ર અને વિશ્વાસુ બની ગયા હતા. તેને જ ભરોસે શેઠનો સમગ્ર વેપાર ચાલતો હતો. તે ઉપરાંત ભરથરી પશુ પંખીની ભાષા પણ જાણતા હતા. આથી આવી પડનારા ભય વિશે પશુઓ જે આગવી રીતે ભાંભરે છે તેની સમજ તેમને પડતી હોય તે વિશે જાગ્રતપણે તકેદારી રાખવા બધાને અગાઉથી ચેતવી દેતા હતા. આવી જ એક રાતની શિયાળવાની ભાંભર સાંભળીને આવનારા ભયને ભરથરી જાણી ગયા હતા અને શેઠને ચેતવણી રૂપે કહી રહ્યા હતા કે આ જંબુક સંકેતવાણી કહે છે કે ઉત્તર દિશામાંથી એક રાક્ષસ સામાન્ય એવા નિર્બળ માણસનું રૂપ લઈને પ્રવાસ કરતો કરતો દક્ષિણ દિશામાં જશે. તે વખતે તેની સામે જઈને જે કોઈ તેનો વધ કરીને તેના રક્તથી કપાળમાં તિલક કરશે અને વધેલા રક્તથી ત્યાંના ગામ દ્વાર પર રેખાંકન કરશે તો તે જ ક્ષણે તેને ઉજ્જૈન નગરીના રાજપાટ મળશે. ભરથરીની આવી અગમવાણી રાત્રિ પહેરા પર નીકળેલા વિક્રમે સાંભળી અને એ શસ્ત્ર હાથમાં લઈને ઉત્તરમાંથી દક્ષિણ દિશામાં જતા માનવ દેહધારી રાક્ષસને મારવા નીકળી પડ્યો. આગલા અધ્યાયમાં આપણે જોયું કે ચિત્રમાં ગંધર્વ સાપના પ્રભાવે રાક્ષસ દેહધારી થયો છે. હવે એની સાપ વિમોચનની વેળા નજીક આવી રહી હોય એ આટલા તેટલામાં ફરી રહ્યો છે અને પ્રવાસ નિમિત્તે ઉત્તરમાંથી દક્ષિણ દિશા તરફ જઈ રહ્યો છે. હવે શિવના વરદાનથી સાપ વિમોચનની પૂર્વ નિમિત્ત યોજના મુજબ સુરોચન ગંધર્વ અને સત્યવતી દ્વારા ઉત્પન્ન થયેલ પુત્ર વિક્રમને હસ્તે એનું મરણ થતાં જ એ રાક્ષસ દેહ છોડીને ચિત્રમાં ગંધર્વ રૂપે પાછો અસલ રૂપમાં આવી જશે. આ કથા ભરથરીને મુખે સાંભળતા જ વિક્રમ શસ્ત્ર ધારણ કરીને નીકળી પડ્યો. હવે આગળની કથામાં ચિત્રમાં ગંધર્વ જે રાક્ષસ રૂપે હતો તે નિર્બળ માનવ મુસાફરનું રૂપ લઈને ઉત્તર દિશામાંથી નીકળ્યો. તેના હાથમાં 4 અણમોલ તેજસ્વી રત્નો મુઠ્ઠીમાં પકડેલા હતા. આ બાજુ અચાનક વિક્રમે તેના પર ઝોંપ મારીને વિદ્યુત વેગે શસ્ત્ર પ્રહાર કર્યો. માથામાં તલવારનો ફટકો લાગતા જ ચીસ પાડીને મુસાફર રાક્ષસના રૂપમાં આવીને જમીન પર લથડી પડ્યો. જમીન પર પડતા જ એનું શરીર તરફડિયા મારવા લાગ્યું અને મૂળ ચિત્રમાં ગંધર્વ રૂપે પ્રગટ થઈ ગયો. અત્યંત વીર અને બુદ્ધિશાળી વિક્રમે તેના લોહીમાં તત્કાળ આંગળી બોળી પોતાના કપાળમાં તિલક કર્યું. રાક્ષસ રૂપધારી ચિત્રમાં ગંધર્વ અસલ સ્વરૂપે દિવ્ય દેહ ધારણ કરી પ્રગટ થયો. 2 હાથ જોડીને વિક્રમને પ્રેમપૂર્વક પ્રણામ કર્યા. પછી ગંધર્વ આકાશમાં દ્રષ્ટિ કરતા જ એક વિમાન ધરતી પર ઉતરી આવ્યું અને એણે વિમાનમાં આરોહણ કરવા તૈયારી કરી. વિક્રમે રાક્ષસ થવાનું કારણ પૂછતા ગંધર્વે ઉમાશિવ ચોપાટ રમતા હતા ત્યારથી માંડીને બધી વાત કહી સંભળાવી અને ઉમેર્યું કે તે પોતે ચિત્રમાં ગંધર્વ છે. પછી એ તો સ્વર્ગમાં પોતાના સ્થાને જતો રહ્યો. આ બાજુ રાક્ષસ રૂપી પ્રેત શરીર ત્યાં જ પડ્યું હતું. વિક્રમે તેના પર બરાબર તપાસીને જોયું તો તેની બંધ મુઠ્ઠીમાંથી જળ હળતા તેજ પુંજ સમા 4 રત્નો નીકળી પડ્યા. તેમાં ચિંતામણી, વૈદુર્ય વગેરે અત્યંત અદ્ભુત ધારેલું કાર્ય કરી શકે એવા શક્તિશાળી રત્નો હતા. આ જોઈને વિક્રમના આનંદનો કોઈ પાર ન રહ્યો. એણે આ રહસ્યની જાણ કરનાર ભરથરીને ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા.
આવો પ્રજ્ઞાવાન નર પુંગવ પૃથ્વી પર કોઈ અવતારી પુરુષ રૂપે જ હોઈ શકે. જેવી રીતે વૃક્ષોમાં કલ્પતરુ અને ગાયોમાં કામધેનુ હોય, તેવી જ રીતે નગરમાં આ મહાપુરુષનું સ્થાન છે. જેમ પશુમાં સુરભી ગાય ઉત્તમ હોય છે, તે જ પ્રમાણે મનુષ્ય જાતિમાં ભર્તરી શ્રેષ્ઠ અવતારી આત્મા છે. રત્નોમાં વૈદુર્ય શ્રેષ્ઠ, પાષાણોમાં પારસમણી શ્રેષ્ઠ, તેમ મનુષ્યોમાં ભર્તરી વિશે જાણવું. આવી મનોમન ભાવના સાથે વિક્રમે ગામને પાદરે આવેલા ગામના કોટના બારણા ઉપર રાક્ષસના રુધિરના થાંભા માર્યા અને ઉતાવળે વેપારી વણઝારાના તંબુ પાસે આવી પહોંચ્યા. તંબુની અંદર ડોક્યું કર્યું તો જોયું કે વેપારીનો સકળ કર્મચારીગણ ભરથરીને ઘેરીને બેઠો છે. ત્યાં મધ્ય સ્થાને ભરથરી પાસે જઈને વિક્રમે બેઠક લીધી. નક્ષત્રોમાં સમૂહ વચ્ચે ચંદ્ર બિરાજે તેની જેમ બધા વચ્ચે વિક્રમ શોભવા લાગ્યો. બધા તેના મુખ ભાવ જોઈ રહ્યા. વિક્રમે વણઝારાને પૂછ્યું કે તમારા તંબુમાં આવનાર ભય વિશે તમે વાત કરતા હતા. તમે ચોર લૂંટારાનો સામનો કરવા માટે અગાઉથી કેવી રીતે સજ્જ થયા? તમને કેવી રીતે ખબર પડી? ત્યારે વણઝારા શેઠે કહ્યું કે કોલ્હા રાત્રે ભૂખવા લાગ્યા. ત્યારે તેની ભાષા સાંભળીને અમારો કર્મચારી ભરથરી અમને ચેતવણી આપી કે 100 લૂંટારાઓની ટોળી ઢાળ પાડવા આવી રહી છે. એટલે અમે બધા બરાબર સજ્જ અને તૈયાર થઈને સજ્જડ સામનો કર્યો. આમ કહીને શેઠ પોતે ઉઠીને વિક્રમને ભરથરી પાસે લઈ આવ્યા અને એની ઓળખાણ કરાવી. ભરથરીની નજરમાં નજર મળતા જ એ પરમ પવિત્ર પુનિત આત્માની ઓળખ વિક્રમને થઈ ગઈ. પછી થોડીક વાર એ મંડળીમાં બેસી વાતચીત કરીને વિક્રમ ગામમાં આવવા નીકળ્યો. આવતી વખતે રસ્તામાં ગામમાં દાખલ થતાં જ જકાત ચોકી આવી. વિક્રમે ત્યાંના જકાત અધિકારીને વિશ્વાસમાં લીધો અને સૂચના આપી કે ગામમાં વણઝારા વેપારી વેપાર અર્થે આવ્યા છે. તેની પાસે જઈને વ્યવસાય કરની ઉઘરાણી કરો. મોટી રકમનો વેરો માંગજો. જોજો કરના બદલામાં માલ સામાન આપવા માંગે તો ના પાડજો. અને જામીનગીરી તરીકે ભરથરી નામે વ્યક્તિ છે તેને જ લઈ આવજો. હું તમને 3 ગણી રકમ ભેટ તરીકે આપીશ. ત્યારે નાકા કારકુને પૂછ્યું, પણ આ ભરથરી કોણ છે? તેને લાવીને શું કરવાનું છે? ત્યારે વિક્રમે કહ્યું કે એ મારો ભાઈ છે. ઘણા સમયથી કુટુંબથી વિખૂટો પડી ગયો હતો. એને પાછો ઘરે લઈ જવો છે. પૈસાને લોભે જકાત કારકુન માની ગયો. બીજા જ દિવસે પોતાની કચેરીએ જઈને પોતાના હાથ નીચેના કર્મચારીઓને ભેગા કર્યા અને વણિક વણઝારાના તંબુ પર આવ્યો. ત્યાં આવીને તરત જ વેપારીના માલની ગુણો, તેના વાઉચરો, ભરતિયા વગેરે તપાસી જોયા. ખાતાવાહી તપાસી લીધી. પછી ગંભીર મોઢું કરીને બોલ્યો, શેઠ, તમારો ઉથલો ઘણો મોટો છે. લેવડ દેવડ તેમજ હિસાબી કાગળિયા જોતા તમને ઘણો મોટો દંડ લાગશે, કારણ કે તમે જકાત ભરી નથી. વેપારી પણ વિચારમાં પડી ગયો. દંડ ભરવા જેટલી રકમ તો હાથ ઉપર હતી જ નહીં. હવે શું થાય? 2 હાથ જોડી તેણે જકાત કારકુનને કહ્યું, સાહેબ, આટલી રકમ અમારી પાસે ન હોય. કૃપા કરીને અમને થોડા સમયની મોહલત આપો. ત્યારે ભારે ખમમોઢું કરીને જકાત કારકુને કહ્યું, જુઓ શેઠ, મને તમારે માટે માન છે. હું તમારી પરિસ્થિતિ સમજું છું, માટે એક રસ્તો બતાવું છું. તમારી મંડળીમાં ભરથરી નામે કોઈ છે? ભરથરીનું નામ સાંભળીને શેઠને હિંમત આવી. એણે હા કહી. જકાતિયાએ શેઠને સમજાવ્યું, તો એક કામ કરો, એ ભરથરીને તમે અમને સોંપી દો. હું તમને દંડ સહિત સંપૂર્ણ કર માફીનો હુકમ લખી આપું છું.
વણઝારા શેઠે જકાતીને ભરથરીને સોંપતા કહ્યું કે આ ભરથરીને અમે તમારે ત્યાં અમારી જામીનગીરી રૂપે ગીરવે મૂકીએ છીએ. તમારા કર અને દંડની રકમ પૂરેપૂરી ભરપાઈ થાય એટલે એને છોડાવી લઈ જઈશું. ભરથરીએ પણ અદલા બદલીની વાત માન્ય રાખી. પછી તો વેપારી વણઝારો પોતાની પોટ સહિત મુકામ ઉઠાવીને ચાલ્યો ગયો. ફક્ત ભરથરી ત્યાં રહ્યા. પછી જકાત કારકુને વિક્રમને ભરથરી સોંપી દીધો. વિક્રમે જકાત કારકુનને એક ઝગમગતું રત્ન કાઢી આપ્યું અને કહ્યું કે લે, તારા ઉત્તમ કાર્યની કદર તરીકે મારે જે રકમ તને આપવાની છે તે અત્યારે મારી પાસે નથી, માટે આ રત્ન તેના બદલામાં આપું છું. તને 3 ગણી રકમ આપીને રત્ન હું પાછો લઈ જઈશ, માટે વિશ્વાસ રાખજે. વિક્રમ ભરથરીનો હાથ પકડીને પોતાને ઘેર લઈ ગયા અને માને કહ્યું કે જુઓ, તમારા બીજા પુત્રને હું લઈ આવ્યો છું. એ મારો પ્રેમાળ ભાઈ છે અને મારો ભાગ્ય વિધાતા છે. એને બરાબર સંભાળજો. એક પશુ ભાષા વિશારદ નરરત્ન આપણને સાંપડ્યું છે. સત્યવતીને વિક્રમની વાત સાંભળીને ઘણો આનંદ થયો. માએ બંને જણને ખૂબ પ્રેમથી ઉત્તમ રસોઈ કરીને જમાડ્યા. બંને વચ્ચે અત્યંત પ્રેમ ભાવ બંધાવા માંડ્યો. નવા નવા વસ્ત્રાલંકારથી ભરથરીને નવાજ્યા. ભરથરી જકાત નાકે ફરવા ગયા ત્યારે જકાત કારકુને કહ્યું કે તમે તમારી ઈચ્છા મુજબ વિક્રમને ત્યાં રહી શકો છો. રોજ અહીં નાકા પર હાજરી પુરાવવી જરૂરી નથી. પછી તો વિક્રમના ઘરે માતા સત્યવતી અને અન્ય પરિવારજનો સાથે ભરથરીને ખૂબ માયા બંધાઈ ગઈ. માતા બંને પુત્રો પ્રત્યે સમાન સ્નેહ અને ભાવથી વર્તી રહી છે. વિક્રમ પણ એને ખૂબ પ્રેમથી રાખવા લાગ્યા. આમ એનો સ્નેહ સંબંધ ગાઢ થયો. ઇતિ શ્રી નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 26મો સમાપ્ત. જે કોઈ આ અધ્યાય ગાય, શીખે યા સાંભળે તેના પર ભરથરીનાથની કૃપા થશે, શત્રુઓ નાશ પામશે અને ગોત્ર હત્યા દોષનું નિવારણ થશે. શુભમ ભવતુ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. સદ્ગુરુદેવ કી જય. નવનાથ ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.